वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. પૂજ્ય સદગુરુ સંતોની જબાન કેટલી સત્યવાદી છે. સંતોની જબાન હંમેશના માટે પરોપકારી વચન ઉચ્ચારતી હોય છે. સંતોની કલમે ભગવાનનો મહિમા લખાતો હોય છે. ભગવાનની કૃપા દ્રષ્ટિનું આલેખન થતું હોય છે. જીવાત્મા દેહનો ત્યાગ કરી અને ભગવાનના ધામનો અધિકારી થાય, એના માટે પ્રગટ ભગવાનની જરૂર છે, સાચા સંતોની જરૂર છે, સમાગમ કરવાની જરૂર છે, નિયમ ધર્મનું પાલન કરવાની જરૂર છે, આત્મજ્ઞાન મેળવવાની જરૂર છે, અંતરદ્રષ્ટિ કરવાની જરૂર છે. આ બધું સંતોની જબાન ઉપર આવતું હોય છે. સંતોની જબાન અને સંતોની કલમ દ્વારા લખાતું હોય છે. 64 પદી સાંભળ્યા પછી એકાંતમાં બેસીને એનો વિચાર કરવામાં આવે અને એના શબ્દની ભીતરમાં કે મહામૂલો અલભ્ય લાભ રહસ્ય મર્મ સિદ્ધાંત પડેલા છે, એને સમજાયા પછી આપણને લાગે કે કરોડો 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 રૂપિયા આપવા છતાં પણ 64 પદી જેવો ગ્રંથ ન મળે. સ્વામી આજે 58મા પદમાં પ્રવેશ કરીને આપણને જણાવે છે, ભજી ભલી ગઈ છે જો વાત પુરુષોત્તમને પામી, પામી પ્રગટ પ્રભુ સાક્ષાત, કહો કઈ રહી ખામી, ખામી ભાંગી ખરી થઈ ખાટ, ખોયા દીની ખોટ ટળી, ટળી ગયા સરાવે ઉચ્ચાટ, શ્રી ઘનશ્યામ મળી, મળી મોજ અલૌકિક આજ, આવ્યો સુખ અતિ અંગે, અંગે કરવું ન રહ્યું કાજ, મળી મહારાજ સંગે, સંગે રહીશ હું તો સદાય, સુખકારી શ્યામ જાણી, જાણી નિષ્કુળાનંદ મનમાય, રહુર આનંદયાણી. શું ખુમારી છે, શું સમજણ છે, એમના જીવનમાં કેટલી આધ્યાત્મિકતા છે. પ્રગટ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મળ્યા, એનો એમના મનમાં, દિલમાં અને દિમાગમાં કેફ છે, મસ્તી છે, અલમસ્તાઈ છે. શબ્દોની ભીતરની અંદર પ્રગટની પ્રાપ્તિનો કેફ અને મહિમા છલકાય છે. ભજી ભલી ગઈ છે જો વાત પુરુષોત્તમને પામી, પામી પ્રગટ પ્રભુ સાક્ષાત, કહો કાંઈ રહી ખામી. વર્ષો પહેલા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સાથે ગઢડા
લક્ષ્મીવાડીમાં દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાં આગળ નિષ્કુળાનંદ સ્વામીની ઓરડીના દર્શન કરતી વખતે સ્વામીએ કહ્યું કે જુઓ, આ સદગુરુ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી, અહીંયા બેસીને એમણે કીર્તનો લખ્યા છે, નિષ્કુળાનંદ કાવ્ય લખ્યું છે, ભક્ત ચિંતામણી લખી છે, 64 પદી લખી છે, અને એમણે અલમસ્તાઈની અંદર ગાન કર્યું છે. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, થયા કોટી કલ્યાણ. કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિંત્યું સુખ, ઢાળો ઢળી અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિમુખોમુખ. આ રૂમની અંદર લાઇટ નથી, ફેન નથી, એસી નથી, સોફા નથી, ગાદી ગાદલા નથી. આવી પ્રકારની ઓરડીમાં બેસીને આવા અદ્ભુત શબ્દો જે કીર્તનની અંદર વણાયેલા છે, કીર્તનનું ગાન કઈ રીતે કરી શક્યા હશે? કારણ કે એ એમ માનતા હતા કે આ ગાર માટીની ઓરડીમાં બેઠો નથી, પરંતુ અક્ષરધામમાં બેઠો છું, કારણ કે ભગવાન પુરુષોત્તમ નારાયણે મારું કાંડું પકડ્યું છે. પૂજ્ય સંત સ્વામી સદગુરુ સંત સ્વામી સારંગપુર મંદિરના મહંત, વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, તપોનિષ્ઠ અને સત્ય વક્તા હંમેશના માટે પોતાના પ્રવચનની અંદર વાત કરતા કે નિષ્કુળાનંદ સ્વામીનું આપણે કીર્તન ગાઈએ, મળ્યા પ્રગટ પ્રભુ પ્રમાણ. એમને જ મળ્યા તો આપણને નથી મળ્યા ને? આપણે ગાઈએ અને એમાં મનમાં મલકાઈએ કે નિષ્કુળાનંદ સ્વામીને, બ્રહ્માનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને, કે દાદા ખાચર લાડુબા જીવુબા અને ભગવાન સ્વામિનારાયણ મળ્યા હતા. આપણને નથી મળ્યા? આપણને પણ ભગવાન સ્વામિનારાયણ, જેનો અતિ અપાર અતિ અપાર અતિ અપાર મહિમા છે, જે અક્ષરધામના અધિપતિ છે, જે સદા સાકાર છે, સદા કરતા છે, અનાદિ તત્વ છે, એનાથી કોઈ પર સત્તા નથી, એ ભગવાન સહજાનંદ સ્વામી આપણને પણ પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુહરિ મહંત સ્વામી દ્વારા પ્રગટ મળ્યા છે, પ્રત્યક્ષ મળ્યા છે, અને છતાં પણ આપણી જબાન ઉપર એ મહિમાનું ગાન ન થાય. પ્રગટ મળ્યા છતાં પણ આપણને કેપ, મસ્તી, અલમસ્તાઈ આપણા જીવનની અંદર ન આવે અને અંતર સોનો સોનો રહ્યા કરે, તો સમજવું કે મહારાજે બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નનો જવાબ આપ્યો કે મહારાજ, ભગવાન મળ્યા છે, ભગવાનનો નિશ્ચય થયો છે, નિયમ ધર્મનું પાલન પણ કરીએ છીએ, સંસારનો ત્યાગ પણ કર્યો છે, તો પણ અંતરમાં સૂનું સૂનું રહ્યા કરે છે. એનું શું કારણ? ત્યારે મહારાજે કહ્યું કે એ પણ હરિભક્તને બહુ મોટી ખોટ છે. તમારા હાથમાં ચિંતામણી છે, પારસમણી છે, જે સર્વથી પર સત્તા છે, એનું ધાર્યું બધું જગ્યાએ થાય છે, દિવ્ય છે, અલૌકિક છે, એવી ભગવાન પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ આપણને ગુણાતી સંત દ્વારા થઈ છે. આ વાત કહેવામાં આપણને ખચકાટ થતો હોય, આ વાત કહેવામાં, સાંભળવામાં, બોલવામાં, વિચારવામાં મન પાછું પડતું હોય, લોકલાજ આડી આવતી હોય, તો સમજવો કે આપણી નિષ્ઠામાં ખામી છે, આપણને મહિમા સમજાયો નથી, પ્રાપ્તિ થઈ છે, પ્રતીતિ નથી આવી. અંતરમાં સૂનું સૂનું રહ્યા કરે, અશાંતિ વર્ત્યા કરે, ઉદ્વેગ વર્ત્યા કરે, મનમાં એવા મોડા વિચાર આવે કે શું જાણે આપનું કલ્યાણ થશે કે નહીં થાય. તો મહારાજે કહ્યું કે હરિભક્તને બહુ મોટી ખોટ છે. આપણને પણ ભગવાન મળ્યા છે. એ સંતોએ મન મૂકીને ભગવાનના મહિમાનું ગાન કર્યું છે. એ 500 સંતોએ, હરિભક્તોએ મન મૂકીને ભગવાનના ગુણ ગાયા, ભગવાનના ચરિત્રોનું ગાન કર્યું, ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું. કેવા કેવા સુખ અને દુઃખ આવ્યા, માન અપમાન થયા, તિરસ્કાર થયા, છતાં પણ ભગવાન સ્વામિનારાયણનો ત્યાગ નથી કર્યો, ભક્તિનો ત્યાગ નથી કર્યો. કેવી કેવી કસોટીની એરણ ઉપર ચડાવ્યા, તો પણ
એ સંતોને ભક્તોએ ભગવાનને નથી મૂક્યા, નિયમ ધર્મને નથી મૂક્યા, ઉપાસનાને નથી મૂકી. એના એ ભગવાન આપણને મળ્યા છે. આજે એમના ગુણગાન ગાઈને આપણે ધન્ય થવાનું છે. માત્ર ગુણ ગાવા એટલું જ નહીં, પરંતુ આપણા યોગની અંદર જે કોઈ આવે એને પણ આ મહિમાનો ગુલાલ એના ઉપર ઉડાડી એને રંગી નાખીએ. અને આપણું ભક્તપણું, આપણું સંતપણું, સાધુપણું, એકાંતિકપણું ત્યાં જ સાચું કહેવાય કે જ્યારે આપણા યોગની અંદર કોઈ પણ આવે એને પણ દ્રઢતા કરાવી દઈએ, એને પણ નિષ્ઠા કરાવી દઈએ, એને પણ આવા ગુણાતી સંતની અંદર આત્મબુદ્ધિની પ્રીતિ કરાવીએ, એમાં જોડીએ, સત્સંગમાં લાવીએ, તો સમજો કે આપણે ભક્ત સાચા, સાધુ સાચા. તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો, વૈષ્ણવ નથી થયો રે સિદ્ધ ગુમાનમાં ઘૂમે. નગારા વગાડીએ, મોટી મોટી વાતો આપણે કરીએ, ભગવાન મળ્યા, ભગવાન જેવા સાધુ મળ્યા, પણ મનમાં ડગમગાટ હોય, ગુણગાન ગાઈ શકતા ન હોઈએ, મહિમાની વાતો વિચારી શકતા ન હોઈએ, સાંભળી શકતા ન હોઈએ, અને મનમાં આપણને લોકલાજ આડી આવતી હોય, શાસ્ત્રની તંતી આડી આવતી હોય, લોકોના શબ્દો આડા આવતા હોય ને આપણે મનમાં પાછી પાની કરી લઈએ, તો સમજવું કે આપણું ભક્તપણું કાચું છે. ભક્તપણું સાચું ક્યારે કહેવાય કે જેમ નિષ્કળાનંદ સ્વામી ગાય છે, પામી પ્રભુ પ્રગટ સાક્ષાત, કહો કાંઈ રહી ખામી. શું કોઈ ખામી રહી આવે? દેહ મૂકીને જેને પામવાના હતા તે અતિશય કૃપા કરીને ભગવાન આપણને સામેથી મળ્યા છે. જેમ સંતોએ ભક્તોએ હંમેશા માટે ગાતા આવ્યા છે, ગાયું છે, ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી, તપને તીરથમાં હું કાંઈ નવ જાણું, તપને તીરથમાં હું કાંઈ નવ જાણું, સેજે સેજે હું તો સુખડા રે માણું, આજ સખી આનંદની હેલી, હરિમુખ જોઈને હું થઈ છું રે ખેલી. ન ગઈ ગંગા ગોદાવરી કાશી. આપણે ગંગામાં ડૂબકી નથી મારી, ગોદાવરીમાં ડૂબકી નથી મારી, કાશી હરિદ્વાર કે બદ્રી કેદારની યાત્રા નથી કરી, પણ ભગવાન કેટલા સંઘા થયા, ભગવાન કેટલા દયાળુ, કેટલા કૃપાળુ, કેટલો બધો વાત્સલ્ય ભાવ અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ ઘેર બેઠા આપણને મળ્યા છે. આ વિચાર કરીએ, મહિમા સમજાય તો ગાંડા થઈ જવાય એવું છે. એ વાતો સાંભળતાની સાથે, એ વાતો વિચારતાની સાથે, મહિમાના સમુદ્રમાં ડૂબકી મારતાની સાથે આમ છાતી ગજગજ ફૂલે એવી પ્રકારની વાત છે. જો આપણે આપણા ગુરુના કે ભગવાન પુરુષોત્તમ નારાયણના મહિમાની વાતો કોઈને કરી શકતા ન હોઈએ, અચકાતા હોઈએ, ખચકાતા હોઈએ, તો સમજવું કે આપણામાં ભક્તપણું નથી. ધન્ય હો ડોક્ટર અબ્દુલ કલામને, એને તો સાષ્ટાંગ પ્રણામ કરવાનું મન થાય, એના માટે કહેવાનું મન થાય કે એકાંતિક ભક્ત છે, એના માટે કહેવાનું મન થાય કે સફેદ કપડાની અંદર એ સદગુરુ લેવલનો સાધુ છે, હરિભક્ત છે, કે જ્ઞાતિએ કરીને મુસ્લિમ હોવા છતાં મહાન મહાન વૈજ્ઞાનિક હોવા છતાં મિસાઇલ મેન કહેવાય, અને ભારતના
રાષ્ટ્રપતિ હોવા છતાં પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા અને ખુલ્લે આમ દુનિયામાં કોઈના બાપની હાડાબારી રાખ્યા સિવાય પોતાના ગ્રંથની અંદર એમણે લખ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ માય અલ્ટિમેટ ગુરુ. આ છે ભક્તપણું. આને કહેવાય કે મહિમા તમે સમજ્યા છો. જે કોઈ આવે પોતાને મળવા માટે, દુનિયાભરના મોટા મોટા માણસો એમને મળવા માટે એમની ઓફિસમાં આવતા ત્યારે સૌથી પહેલો પ્રશ્ન અબ્દુલ કલામ સાહેબ એને પૂછે કે તમે અક્ષરધામ દિલ્હીમાં આવ્યા છો તો અક્ષરધામ સ્વામીના અક્ષરધામના દર્શન કરી આવ્યા, ત્યાં દર્શન કરી આવો પછી મળવા આવજો. કહેવાનું તાત્પર્ય કે આપણી જબાનમાંથી ભગવાન સ્વામિનારાયણના મહિમાનું ગાન થાય. આપણી જબાન દ્વારા ભગવાન સ્વામિનારાયણના 500 સંતોના મહિમાનું ગાન થાય. આપણી જબાન દ્વારા એમના પરમ એકાંતિક ભક્તો સંતો અને ભજન કરતા તમામ ભાઈઓના ગુણગાનનું ગાન થાય. આપણી જબાન દ્વારા ભગવાન સ્વામિનારાયણે બનાવેલા મંદિરો, મૂર્તિઓ, શાસ્ત્રો, સિદ્ધાંત, ઉપાસના, રહસ્યનું ગાન થાય. અને આપણી જબાન દ્વારા એ ભગવાન સ્વામિનારાયણ એ ગુણાતી સંત દ્વારા, પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા અને મહંત સ્વામી મહારાજ દ્વારા આ પૃથ્વી ઉપર પ્રગટ છે. આ ધરાના ભાગ્યનો કોઈ પાર નથી. અને જેને પોતાની આંખો દ્વારા એ ગુણાતી સંતની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણના દર્શન કર્યા છે એના ભાગ્યનો પણ કોઈ પાર નથી. આ મહિમા આપણે ગાવાનો છે. આ એનું રહસ્ય છે, આ એનો મર્મ છે. મોજ મળી અલૌકિક આજ આવ્યો સુખ અતિ અંગે, અંગે કરવું ન રહ્યું કાજ મળી મહારાજ સંગે. ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા, અશાંતિ ચાલી ગઈ, ઉદ્વેગ ચાલ્યો ગઈ, ઉપાધિ ચાલી ગઈ, 3 તાપની અંદરથી મુક્તિ મળી ગઈ. ભગવાન પુરુષોત્તમ નારાયણના સંગની અંદર હું અખંડ રહીને આનંદ માણીશ, એનો ક્યારેય પણ ત્યાગ નહીં કરું. ભગવાન મળ્યા પછી પણ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે રાજાનો કુંવર મૂળા સારું રડે, એમ આપણને ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી આ દુનિયાના મોટર, ગાડી, બંગલા, સુખ, વૈભવ, સંપત્તિ એ મૂળા જેવા છે. એના માટે રડતા રહીએ, એના માટે રોદડા રડતા રહીએ તો સમજવો કે આપણા જેવો કોઈ અભાગ્યો નથી, આપણા જેવો કોઈ અજ્ઞાની નથી, મૂરખ નથી. મંદિરમાં જઈએ, ભગવાનની મૂર્તિની સામે દર્શન કરતા હોઈએ ત્યારે પણ જો આપણને અશાંતિ રહેતી હોય, ઉદ્વેગ રહેતો હોય તો સમજવું કે આપણે આ સત્સંગની અંદર હજી કંઈ શીખ્યા નથી, સમજ્યા નથી. સમજવાનું ઘણું બાકી છે. સમજીને માત્ર એટલું સમજવાનું છે કે દાદા ખાચર, લાડુબા, જીવુબા, જમકુબા, બ્રહ્માનંદ, મુક્તાનંદ, પ્રેમાનંદ, નિષ્કુળાનંદ સ્વામી, આ તમામને જે ભગવાન સ્વામિનારાયણ મળ્યા હતા એના એ ભગવાન સ્વામિનારાયણ આજે મને મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ મળ્યા છે. આ પ્રતીતિ આવી જાય, આ નિષ્ઠાની ગાંઠ બંધાઈ જાય, આ એકડો પાક્કો થઈ જાય તો તમારે અક્ષરધામમાં જવા આવવાનું નથી. છતીદેહ અક્ષરધામને પામી ચૂક્યા છો. આટલું જ કરવાનું છે. મહારાજ મળ્યા છે, મહારાજ મળ્યા છે. માળા 5-50 ઓછી થશે, ચિંતા ન કરતા. વૃદ્ધાવસ્થાના કારણે સાષ્ટાંગ દંડવત નથી કરી શકતા, ચિંતા ન કરતા. આર્થિક વ્યવસ્થા અને ધંધા પાણી બરાબર નથી અને લાખો રૂપિયાનું દાન નથી કરી શકતા તો ચિંતા ન કરતા. તમે મંદિરથી માઇલો દૂર રહો છો, દરરોજ મંદિરે નથી જવાતું, ચિંતા ન કરતા. તમે કદાચ તમારા દીકરાને સાધુ બનાવવા માટે આપી નથી શકતા તો ચિંતા ન કરતા. લાખો રૂપિયાના ખર્ચ કરીને મોટા મોટા યજ્ઞ નથી કરાવી શકતા તો એની ચિંતા ન કરતા. હવે માત્ર કરવાનું માત્ર એટલું જ છે, સમજવાનું માત્ર એટલું જ છે.
આજે સમજો કે લાખ વર્ષ કેડે સમજો, એક શબ્દે કરીને સમજો કે લાખ શબ્દે કરીને સમજો, એક પારાયણ અને પ્રવચન દ્વારા સમજો કે લાખ કે કરોડ પારાયણ પ્રવચન દ્વારા સમજો, પણ સમજીને વર્તમાન સમયે આપણે સૌએ એટલું જ સમજવાનું છે કે ભગવાન સહજાનંદ સ્વામીજી અક્ષરધામના અધિપતિ છે. એ મને ગુણાતીત સંત પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ મળ્યા છે. આ બ્રહ્માંડની અંદર મારા સમાન, આપણા સમાન કોઈ ભાગ્યશાળી નથી. એટલી કૃપા કરી છે. મારી પાત્રતા, કુપાત્રતા, અપાત્રતા જોયા સિવાય મને વાલ કર્યું છે, પોતાનો માન્યો છે, પોતાના શરણમાં લીધો છે. અને આલોક અને પરલોકની ચિંતા એક કરતા એવા છે, કરે છે ને કરશે. કેટલી કૃપા છે, કેટલી દયા છે, કેટલો વાત્સલ્ય ભાવ છે. આ વિચાર કરીએ તો માત્ર આંખમાંથી નહીં, આપણા રોમની અંદરથી હર્ષના, આનંદના અશ્રુ વહેવા લાગે. આનંદ અભિવ્યક્ત થયા વગર રહી શકે નહીં. તો ભગવાનના વિશે આપણને પ્રેમ થયો ક્યારે કહેવાય કે પ્રેમ छिपावे ना छिपे जागट प्रगट होय, यदि मुख बोले नहीं तो नैनन देता है रोय. ભગવાનને આપણે પામ્યા છીએ, ભગવાન આપણને મળ્યા છે, જેના આપણે દર્શન કરીએ છીએ, આજ્ઞા પાડીએ છીએ, જેને આપણું કાંડું પકડ્યું છે, ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, એની સાથે પ્રીતિ આત્મબુદ્ધિ થઈ છે. તો એને છુપાવાથી છુપતો નથી, આપણી વાણી દ્વારા વહેવા માંડે. અને કદાચ વાણી ન બોલે તો આપણી આંખ દ્વારા આનંદના, હર્ષના, પ્રેમના આંસુ વહેવા લાગે અને આનંદ આપણા જીવનની અંદર છવાઈ જાય. આવી એક પ્રાપ્તિના મહિમાનું પદ અત્યારે આપણે સાંભળ્યું. મહિમાની વિશેષ વાતો આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. મહારાજને, સ્વામીને પ્રાર્થના કરીએ કે અમને નિષ્કુળાનંદ સ્વામી બનાવી દો. એવું નથી કહેતા કે તમે અમને ભગવા કપડા પહેરાવો, પરંતુ નિષ્કુળાનંદ સ્વામીના દિલમાં, દિમાગમાં અને મનની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીને વિશેની જે નિષ્ઠા, ભક્તિ, પ્રીતિ અને સમજણ હતા, એવી આધ્યાત્મિકતા અમને સૌને પ્રાપ્ત થાય એવી અમારા સૌના ઉપર કૃપા દ્રષ્ટિ કરજો. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.